બિહારના પરિણામો પર ગુજરાત કોંગ્રેસની મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આવી રહી છે। સામે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ લગાવ્યો છે વોટ ચોરીનો આરોપ, જ્યાં મહિલાઓના ખાતામાં રૂપિયા જમા કરાવી વોટ મેળવાયા તેવો તેમણે આક્ષેપ લગાવ્યો। મહિલાઓને 10-10 હજાર રૂપિયા આપીને વોટ પડાવાયા છે। વોટ ચોરીનો જ આ બીજો પ્રકાર અને રોકડેથી વોટ ખરીદાયા હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો। કારણ એક જ છે, બિહારમાં 75 લાખ મહિલા મતદારો હતા અને ચૂંટણીના મતદાન પહેલા જ સરકારે 7,500 કરોડ એટલે કે દરેક મહિલાના ખાતામાં જે 10,000 રૂપિયા નાખીને એ વોટ એમણે 10,000 રૂપિયામાં પડાવી લીધા છે। એટલે વોટ ચોરીનો જ આ એક બીજો પ્રકાર હતો। આમાં રોકડેથી ખરીદવામાં આવ્યા છે, એ જ આ રૂઝાનમાં દેખાઈ રહ્યું છે।